જો ડોહો શીખવો છો ને અલ્યા નોનકા બોલો ભાઈ આવો અંદર. અલ્યા કઉ છું ડોહો હવાના નીકળ્યા હતા તારે ઘેર આવ્યા હતા તે હજી વળ્યા નહીં ઘેર પાછા ડો ઘેર નહીં આવ્યો? નહીં આવ્યો. મારા તો ચાંદનો નીકળી ગયો, 12 વાગ્યાનો બપોરનો નીકળી ગયો છે. અલ્યા પણ 5 વાગવા આયા હજી તો નહીં નીકળ્યો તો જ હો આ તારુંદી હા ડોહાનું એ આ ત્રાસ અરે ત્રાસ કરી નાખ્યો યાર. એ ગોતવા જવું પડે હેડો. લેવો અરે ચોક કોઈ જો તો શું નીકળી જો કીધા વગર ખબર નહીં પડતી નીકળી જો જોન તો કીધા વગર 12 વાગ્યાના નીકળ્યા હો. મારે તમે સેવા નહીં કરતા ને એટલે હું જતો રહેતો આમાં તમારા બાના દાગીના છે ને જે મને રાખે ને એને હું આલે. દાગીના લાયા દાગીના છે આ ડોહો જતો રહે તો કોઈ ભાગમાં નહીં આવે. એક કામ કરીએ ડોહન હાથી લઈએ. ડોહાને તમે તો રાખતા નહીં ને. હેલો હેડો બાપા એ મુડા આપડો અલે તમે ના રાચી શકો. અરે હાથી જો તમારા ઘેર ના ગમ ફામી એટલે માં ઘેર આયા. એક કામ કરીએ બે ભેગા થઈને હાચવીએ. જી આવો અડધા અડધા જે આવે અડધા વેચી લઈશું. અમે તો જાદુ જીવવાનું છે મશીન મહિનો કાગળ એ તો વેઢી વારી દઈશું. તો ઊંધી સેવા કરીએ મહિના વપરાય કેટલું વપરાય આટલું આટલું. એ તો દાગીના વસ્તુ થઈ જાય. હા બાપા હેલો હો હેલો. હા 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 હેલો હેલો તમે સેવા કરીએ હવે. આવો બાપા. આવો આવો પાણી પાણી લાવો, પાણી લાવો. હેલો બાપા પાણી બાપા બેઠા તો પાણી પીવું બેઠા થઈને પીવો હો. ચિંતા ના કરશો અમે તમારી સેવા કરીએ જ છીએ. તમારી ભરપૂર સેવા કરો બાપા. પાણી પીઓ બાપા. બાપા પાણી પીવો. હાલ તો કીધું અરે થોડું બાપા એક બાપા, ઘૂંટો બાપા પાણી તો પીવીશું. ઊંઘી જાઓ બાપા. હું મોટું થાઉં, તમે તમારું કામે જાઓ, હા? હું બાપાની સેવા કરું છું. એ બાપા ઉભા રહો. બેઠા તો શ્વાસ ચડો તો બાપા. હા પીઓ બાપા. એવો શું થાય છે બાપા? શું થયું બાપા અરે આ શું થયું બાપા બાપા હો બાપા 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 એ બાપા મોટા ભાઈ, હા બોલો ને ભાઈ. બાપાની જે પેલી મૂડી હતી ઓહો એને મારા સરપંચને બોલાયા છે. બોલાયા છે ને? હમણાં આવતા હશે. હા તો આવો તો કઈ અડધું ઘાસ પાન દઈએ એમની સાબુતીમાં. સરપંચ જે યોગ્ય લાગે એ. હા એવું લાગે. આવો આવો સરપંચ. આવો આવો સરપંચ આવો. બેહો. એમ કેમ 12 દાડા પતી ગયા ભાઈ? એમ કેમ મહિનું પતી ગયું 12મું પતી ગયું 13મું પતી ગયું. ભજન ભજન તો હારો રાખ્યો તો. હારો કર્યો તો 12 દાડા તો તમે ડોહાનું જબ્બર ઉજવ્યા હો ભાઈ. પેલા બીજું બારોટ ને ગોપાલ સાધુ બોલાયા હતા ને. લો સરપંચ, ઠંડુ પાણી પીવો તમારા માટે. ચમ ભાઈ તમને બોલાવવો પડ્યો? હવે તમને બોલાવવાનું કારણ એક જ છે. તો વાત એવી છે કે બાપા મરતા આ એમની મૂડી મૂકી ગયા છે અને ઓના અંદર એમની બાના ઘરેણો દાગીનો બધું છે. તો એમને એમ કીધું કે એમના જ્યાં પછી સરપંચ ને બોલાવજો, જે તમારા બંને ભાઈઓ વચ્ચે હરખા ભાગમાં કરી આલી. જે છે એ તો મને જ ખબર છે કે મજબૂત છે. પૈસા મળશે. નાસ્તો બાસ્તો કરવા દે પછી બધી વાત. બંગલું બનાવી દઈશું પેલા તો. હું તો મારી બાયડી માટે હૈયાનો હાર લાય. હૈયાનો હાર બાયડી માટે. મારે તો પેલા મકાન બનાવવું. પેલું માપનું હોય તો કીધું મોટું બનાવી દો. માર તો મોટું જ છે જો. હા તમારું. બોલો સરપંચ. ઓના ભાગલા પાડવાના છે. ઓહો. કશો તો નહીં, લાવા હેલો પાડી દઈએ. લો સરપંચ. તમે બે ભાઈ હા હમ. બે ના અડધા ભાગલા હરખા ભાજે ભાઈ બહુ પાડી આલું. હા જી સરપંચ. આ તમારા બાપાનું ભેગી કરેલી પૂંજી તો ખાસી લાગે છે. ઘણી છે ને. આખી જીવન એમને મહેનત કરીને આ પૂંજી ભેગી કરી છે. અને બધું ખાડામાં ભેગું કર્યું તું. આ તો રહી રહીને પેલું બીમાર પડ્યા ને તાણે બધું બહાર કાઢ્યું. બહુ સેવા કરી અમે સેવા બાપાની, અમે બહુ કર્યું. બહુ કરી. મોઢે મોકલ્યું. ખાડામાં ભેગું કરે તું ઓહો, ઓહો. ખાડા જ છે.
આવું છે અલ્યા દેખાડા છે આ તો અલે આ ડોહા એ તો દાંત વાળ્યો તરજાભાઈ તો દાંત વાળ્યો શંખલો ને આશે ફૂલો આ ડોહાએ તો કરી નાખ્યું આપણું ઘરમાં પેલા 10,000 વધના હતા ને એ સેવામાં કઢાઈ ગયો આ કોઈ કોઈને દેખાડા મિલી ગયો દેખાડા એટલે સરપંચ કહીશી કે ડોહા એ તો દાંત વાળ્યો શંખલો ને સાપુલો પૂરેપૂરો દાંત વાળ્યો દાંત વાળ્યો શંખલો ને સાપુલો